જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે જય શ્રી રામ તમારું મારા નવા બ્લોગમાં. અને અત્યારે વાગવાનું થઈ ગયું છે 7. અને હું તમને વાત કહું, કાલે રાતે આપણે આવ્યા હતા કૃષ્ણમાં ગયા હતા નાવા, પછી ગયા હતા રાતે ત્યાંથી ગયા હતા 6-7 વાગે ચોટીલા થયો ને પગને એવું દુખતું હતું ભાઈ. ઓહો, વાત જ પૂછો. ત્યારે ઉઠાણું માન નોકરીએ તો જવું જ જોઈએ, એમાં તો હાલશે જ નહીં. જવું હોય નોકરીએ તો ચાલો નાસ્તો કરી લઈને પછી જાય નોકરી, તો કન્ટિન્યુ જવું લોકો. અત્યારે આપણે આવી ગયા હતા આપણી બસમાં, બસ અને જાય નોકરીએ તો કન્ટિન્યુ રહેજો. તો અત્યારે આપણે આવી ગયા હતા આપણી સાઈડ ઉપર ને અત્યારે વગામ થઈ ગયા છે બપોરના 12. તો ચાલો જમી લઈએ. હવે જમી લીધું હોય ને સુઈ જવું હોય, ઘડીક વાર 1-2 કલાક આરામથી એને નિંદર કરી લે, પછી ઉઠી ત્યારે મળું તમને. અત્યારે આપણે ઉઠી ગયા હતા ને ઉઠીને આપણે વિડીયો એડિટિંગ કરતા હતા. વિડીયો એડિટિંગ કરીને આપણે જેવો યુટ્યુબમાં અપલોડ કરીને મિત્રો એવી ડાયરેક્ટ કોપી પાછો બીજી વાર અપલોડ કર્યો, પાછો કોપી પાછો અપલોડ કર્યો, પાછો કોપી પાછો અપલોડ કર્યો, પાછો કોપી 5 વાગે ઉઠી મિત્રો. તો ભાઈ મગજ છેટતો ના, બધા બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાઢી પાછો અપલોડ કર્યો. હવે કોપી નથી આવ્યું અને વ્લોગ આવી જશે આજે તો. ને આ વ્લોગ તો કાલે આવશે એટલે આપણે કંઈ કહેવાય નહીં એમાં, અત્યારે કહી દે જોતા હોય એમ તો કન્ટિન્યુ. મિત્ર અત્યારે આપણે અહીંયા બેઠા હતા, અત્યારે ટાઈમ જતો નથી. કુલર ચાલુ કરીને બેઠા જો આવી કુલર બહુ મસ્તીની એવા ફેંકીએ. બેઠા આપણે ઘડીક વાર 6 વાગે એટલે નીકળીએ આપણે મેન ઓફિસે જવા માટે. મિત્રો આ તડકા પડે કોઈ એવો ગરમી બાપુ, એસી ચાલુ હોય ને કન્ટેનરમાં તોય નથી રહેવાતો, એટલે જાય સ્ટોર છે એમાં કુલર આગળ આવ્યું અને એસી કુલિંગ જરાકે પકડવા ખોટાઈ ગયું, પૂરું થઈ ગયું, બંધ થઈ ગયું એસી. આમ ચાલુ પણ કુલિંગ બહુ પકડતું જ નથી, હા ધીમું ધીમું હાલતું હોય. આખો દી ગરમી થાય. આમ જો પાછળ ડુંગર જ છે, તમને બતાડાય તો નહીં તો ટ્રાય કરવું, જો બતાડાય તો. મિત્રો દેખાય ડુંગર જ છે બધાય. ગરમી ગઈ આમ ઠેઠ સુધી પણ મેઠે નથી બતાડતો, તમને એટલું બતાડવું. નકરી ગરમી થાય આખો દી ભાઈ, આ ડુંગર જેવો તો ખાલી. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હતા આપણી બસે મેન ઓફિસ, એટલે આપણી ઓફિસ જે છે ત્યાં આપણી બસ પડી હતી ત્યાં. ને બસે આવીને આપણે બસ સાફ કરી, થોડી ગમતી કાચબાર સાફ કર્યો, અહીંયા સ્ટેરિંગ બેંગ સાફ કરીને ત્યાં મારી દીધો સ્લેપ અને ભરાય એર. તો હમણાં એર ભરાઈ જાય ને પછી 8 વાગી જાય, પંચિંગમાં નીકળીએ આપણે ઘરે જવા માટે, તો કન્ટિન્યુ રહેજો. મિત્ર અત્યારે આપણે આવી ગયા હતા જામનગર, પહોંચી ગયા રેલવે સ્ટેશન અને આપણી હોન્ડા કરી ચાલુ. મીનારાણીને સાફ કરવી જોઈએ, ધૂળ ભરી હોય આખી, તો સાફ કરી અને જઈએ ઘરે. તો ચાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્ર અત્યારે આપણે જમી લીધું છે અને પાછા આવી ગઈ શનિવારીમાં જવું બસ લઈને ડીઝલ પુરાવા. તો ચાલો જઈએ ડીઝલ પુરાવા. તો મિત્ર આવી ગયા આપણે ડીઝલ પુરાવા અને હમણાં ડીઝલ પૂરી તો ધોયડો ગયો 49 લીટર. 107, 108, 109, 110 થઈ જાય હમણાં. 120 ચાલી વયું જાય, જોજો હમણાં ખાલી 143, 44, 13,335. મિત્રો આપણે પાછા આવી ગયા હતા શનિવારે રેલવે સ્ટેશને ને બસ મૂકી દે ને પછી જઈએ ઘરે. તો કન્ટિન્યુ રહેજો લોકો. ઘરે આવી ગયા હતા ને ઘરે આવીને પાછા નીકળી ગયા હોન્ડા એક્ટિવા લઈને. આપણી જવું સોડા પીવા, તો ચાલો જઈએ સોડા પીવા. આપણી બીજી ગાડી લઈને એક્ટિવા લઈને ચાલો જઈએ. સોડા તો પી લીધી, તો રોગમાં લેવાનું આવી ગયું મિત્રો. પાછા નીકળીએ ઘર તરફ, ચાલો જઈએ ઘરે. કાલનો વ્લોગ એન્ડ કરવાનો ભૂલાઈ ગયો હતો, તો અત્યારે સવારમાં એન્ડ કરું. કાલે રાતે આપણે આવ્યા હતા સોડા પીને, પછી સુઈ ગયા હતા. રાતે સુઈ તો નતા ગયા પણ રાતે 2 વાગ્યા સુધી પિક્ચર જોતા પછી સુઈ ગયા. તો બસ મિત્રો આજ માટે આટલું જ. જય શ્રી રામ એન્ડ બાય.
શ્રી રામ. બાય બાય.